હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. માનું નથી ચિંતન અખાણી અગેન યામી ચિંતન ટોક્સની અંદર તમારું સ્વાગત છે. અને આપણે આ વખતે એક એવા ગેસ્ટને આપણા શો ઉપર ઇન્વાઇટ કર્યા છે કે જે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે, સોર્સ ઓફ ઇન્સ્પિરેશન છે અને મારા મેન્ટરો પણ છે. મને ઘણી બધી જગ્યાએ ગાઈડ પણ કરે છે અને એ ટેડેક્સના સ્પીકર પણ રહી ચૂકેલા છે. તો આવા એક સોર્સ ઓફ ઇન્સ્પિરેશનવાળા પર્સન મિહિર મહેતા સરને હું અહીંયા આગળ ઇન્વાઇટ કરું છું. થેન્ક યુ સો મચ સર ફોર કમિંગ ઇન અવર શો. થેન્ક યુ સો મચ ચિંતન, મને બોલાવવા બદલ. હવે આપણે આ તમારી જે આખી લાઈફ જર્ની છે સર, આપણે એના વિશે આજે ડિસ્કસ કરવાના છીએ. બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે કે જે લોકોને તમારી જેમ તમે જે અત્યારે જે લેવલ પર છો એ લેવલ પર એ લોકોને પહોંચવાની ઈચ્છા હશે. તો તમારું આખું બેકગ્રાઉન્ડ અને તમે કેવી રીતે અહીંયા પહોંચ્યા એના વિશે અમને થોડીક ઇન્ફોર્મેશન આપશો. થેન્ક યુ સો મચ. શરૂઆત કરીએ ને તો હું એવું માનું છું કે સ્કૂલિંગ તમારા જિંદગીની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઓકે. અને એ રોલ પ્લે કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે કઈ સ્કૂલમાં જાઓ છો એના કરતાં કેવી રીતે સ્કૂલની અંદર ઇન્વોલ્વ થાઓ છો. નાઇસ. મારી સાથે એવું થયેલું હતું કે હું બહુ હમ્બલ બેકગ્રાઉન્ડથી હતો એ વખતે પણ, આજે પણ છું. એટલું બધું ફાઇનાન્શિયલ કન્ડિશન્સ નહોતી કે સરસ સ્કૂલ મળી શકે. ઓકે. નારણપુરા એરિયામાં રહેતો તો સોલા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના અપાર્ટમેન્ટમાં ભાડે. ઓકે. એટલે પપ્પાએ જોયું કે ચાલીને જઈ શકાય એટલી નજીકમાં સ્કૂલ કઈ છે. ઓકે. મારા નસીબ એટલા સારા હતા કે એક કેથોલિક મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સ તમે જેને કહો છો આજે, એ મારા ઘરથી 4 કિલોમીટર દૂર હતી. ઓકે. એટલે ફાધરે ત્યાં આગળ અપ્લાય કર્યું ને ઇટ્સ અ ગ્રાન્ટેડ સ્કૂલ, એટલે તમને પૈસામાં ઘણો ફરક પડી જાય. ઓકે. સો મારું સ્કૂલિંગ ઝેવિયર્સ સ્કૂલની અંદર થયું, પણ બહુ એક નજીવી અમાઉન્ટ માટે હું ઇંગ્લિશ મીડિયમમાં ના ભણી શક્યો કારણ કે ગુજરાતી મીડિયમની ફી ઓછી હતી. ગુજરાતીની ફી ઓછી. અને ગુજરાતી મીડિયમમાં ભણો તો મમ્મી પપ્પાને એવું હતું કે ટ્યુશનના ખર્ચા બી બચી જશે. તો ગુજરાતી મીડિયમમાં થ્રુઆઉટ હું ભણ્યો. સ્કૂલિંગ, કોલેજ બધું ગુજરાતી મીડિયમમાં કર્યું. ઓકે. અને ત્યાંથી જ મારી કરિયર આગળ વધી. સો ચિંતન, જ્યારે સ્કૂલિંગ મારું થયું ને ત્યારે એક વસ્તુ મને ઝેવિયર્સે સમજાવી દીધેલી. ઓકે. કે તમારી કરિયરમાં એક સ્પોર્ટ્સ હંમેશા હોવી જોઈએ. આ સ્પોર્ટ્સ છે ને 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાડે છે. ઓકે. પહેલું તો ટીમ પ્લેઇંગ. નાઇસ. એકલા ગમે તે વસ્તુ કરી શકાય છે, પણ જ્યારે 4 જણ જોડે હોય ને ત્યારે તમારે ક્યાંક ને ક્યાંક તમારી ગેમને અપ કરવી પડે છે, ડાઉન કરવી પડે છે, કાં તો અપ ને ડાઉન બંને કરવી પડે છે. બીજી વસ્તુ, જેટલી વસ્તુઓ લોકો છે ને જીતવા માટે બહુ જ બેતાબ હોય છે, પણ હારવું એ શીખવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ સ્પોર્ટ્સને લીધે છે ને હારવાની આદત પડી ગઈ. જેટલી વાર તમે હારો છો ને એટલી વાર તમે જીતવાની નજીક પહોંચો છો. સાચી વાત. આ વસ્તુ મને ત્યાંથી ખબર પડી. અને ત્રીજું, નેવર સે ડાય. એ જે એક એટીટ્યૂડ છે ને એ મને સ્પોર્ટ્સે આપ્યો. એટલે ત્યારથી મને એટલી ખબર પડી ગઈ હતી કે આપણે ખાલી વસ્તુ ચાલુ કરવાની છે ને પછી એને કન્સિસ્ટન્ટલી કરે રાખવાની છે. બસ આ એક સક્સેસનો મંત્ર બહુ નાનપણથી ખબર પડી ગઈ હતી. અને એમાં હું મારી સ્કૂલને બહુ ક્રેડિટ આપીશ કે એ લોકો તમને રોજ રમાડે અને અથાક રમાડે, ખાલી રમાડવા માટે નહીં. અને એણે મને મારી લાઈફમાં આ જ દિવસ સુધી ગમે તે ઉંમર હોય, હું 18 વર્ષની જેમ જ રમી રહ્યો છું. હા, નાઇસ. તમે ત્યાં કઈ સ્પોર્ટ રમો છો? સો અત્યારે આઈ એવિડલી પ્લે સ્ક્વોશ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ. 3 વસ્તુઓ હું રમું છું. અને મારો રૂલ છે કે હું મારાથી 10 વર્ષ નાના ઉંમરના પાર્ટનર સાથે જ રમું છું. એટલે એ મને થકવી શકે અને હું એને થકવી શકું. સાચી વાત છે, સાચી વાત છે. સર, પછી સ્કૂલિંગ તમે જે કર્યું એ પછી તમે આગળ તમારી જર્ની શું રહી છે? સો સ્કૂલિંગમાં હું એક બહુ એવરેજ સ્ટુડન્ટ હતો. એટલો બધો ભણવામાં શાર્પ અને સ્માર્ટ નહોતો વેન ઇટ કમ્સ ટુ માર્ક્સ. ઓકે. એટલે મને એ વસ્તુનો અંદાજ હતો જ કે મારે મારી જાતને બીજા કરતાં અલગ કરવી જ પડશે, બિકોઝ માર્ક્સથી હું અલગ નથી થવાનો. રાઈટ. તો મને મારા ફાધરે એક વસ્તુ સમજાવેલી હતી, જે અત્યારે બહુ બધા મૂવીઝમાં બી આવે છે, કે તમારે તમારો LCD એટલે જેને હું કહું છું લોએસ્ટ કોમન ડિફરન્શિએટર
ઓકે એ ડિફાઇન કરવો પડશે. કારણ કે ચિંતન આજે ફોર એન એક્ઝામ્પલ હું કશેક ભણું છું તો મારી સાથે મારા 50 ફ્રેન્ડ્સ ભણે છે. ઓકે એ લોકો મારા ફ્રેન્ડ્સ છે, પણ જે દિવસે મારા હાથમાં ડિગ્રી આવી ને એ લોકો મારા ફ્રેન્ડ્સ નથી. ઓકે ફ્રેન્ડ્સ રહેશે જ, પણ કોમ્પિટિટર દે વિલ બીકમ માય ફર્સ્ટ કમ્પેટેટર. યસ રાઈટ કરેક્ટ. રાઈટ અને જેટલા તમે ઉપર ચડો છો ને હા હા એટલી જગ્યા નાની થતી જાય. ને પિરામિડ છે ને આ. યસ યસ એટલે ઉપર તો જગ્યા ઓછી છે, યસ તો આપણે આપણો લોએસ્ટ કોમન ડિફરન્શિએટર પહેલેથી ડિફાઇન કરવો પડશે. અને મને પહેલેથી એટલી ખબર હતી કે હું 2 વસ્તુમાં બધાથી સારો છું. ઓકે એ એક છે કોઈક વસ્તુ કોમ્પ્લેક્સ હોય એને સમજીને કોકને સમજાવવામાં, રાઈટ અને હું નવી નવી વસ્તુઓ જાતે શોધીને મારી ક્યુરિયોસિટીને સંતોષી લેતો હતો. એ વખતે તો ગૂગલ એટલું બધું આપણી પાસે હતું નહીં, યસ એટલે મને આ 2 વસ્તુ ખબર હતી. હવે એની સાથેની કરિયર એ હતી ટીચર બની જાઓ, પણ મારામાં એટલી પેશન્સ નહોતી કે હું એકની એક વસ્તુ રિપીટેડલી કરે રાખું. ઓકે તો મને એટલો અંદાજ હતો કે મારે એક એવી કરિયર બનાવી છે જેમાં હું રોજ નવા લોકોને મળું અને નવી નવી વસ્તુઓ બોલવા મળે મને. જો આની સાથે મારું પૈસા કમાવાનું ભેગું થયું ને તો પેશન મારું ત્યાં હતું. મજા આવે પછી કામ કરવાની. કરેક્ટ. તો પછી સર તમે 12th કમ્પ્લીટ કર્યું એ તમે સાયન્સમાં કર્યું કે કોમર્સમાં કર્યું? મેં સાયન્સમાં કર્યું. આઈ વોઝ અ પીસીએમ સ્ટુડન્ટ. પીસીએમ સ્ટુડન્ટ. અને એના પછી સર શું કર્યું છે તમે? એના પછી મેં ત્યાં એડમિશન લીધું જ્યાં મને એડમિશન મળતું હતું, કે જ્યાં જ મને એડમિશન મળતું હતું જ્યાં મળી શકતું હતું ત્યાં. હા, એક જ જગ્યાએ મને મળતું હતું. અગેન ઇટ વોઝ ઝેવિયર્સ કોલેજ. ઓકે સીધે સ્કૂલમાંથી નીકળેલો, અને એમાં મને એક જ બ્રાન્ચમાં બેચલરેટમાં એડમિશન મળતું હતું, ફિઝિક્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં, કારણ કે ત્યાં બીજા બહુ બધા લોકો અપ્લાય નહોતા કરતા. એટલે આઈ ટુક ફિઝિક્સ એઝ માય મેજર, ઇલેક્ટ્રોનિક્સ એઝ માય માઇનર, અને આઈ ડીડ માય ગ્રેજ્યુએશન. પછી સર ત્યાંથી તમે પ્લેસમેન્ટ કર્યું કે પછી એટલે તમે જોબ કરી કે પછી આગળ બીજું કોઈ તમારો ડિસિઝન હતો કરવા માટેનો? સો અગેન મારી પાસે એક જ ઓપ્શન હતો. મારી જિંદગી સરસ એટલા માટે રહી છે કે ભગવાને મને બહુ બધા ઓપ્શન નથી આપ્યા. મારી પાસે એક જ ઓપ્શન હતો કે નોકરી કરવી પડશે. એટલે ડ્યુરિંગ માય કોલેજ ઓનલી ફર્સ્ટ યરથી હું જોબ તો કરતો હતો જ. ઓકે એટલે 3 વર્ષ મેં જોબ જોડે જોડે કરેલી જ હતી. અને સૌથી સહેલી જગ્યાએ હું જોબ કરતો હતો, ઓકે જેને કહેવાતું હતું સેલ્સ. સેલ્સમાં? કારણ કે સેલ્સ અને માર્કેટિંગમાં તમને ઇમિજિએટલી જોબ એ વખતે મળતી હતી અને વધુ વળતર મળતું. વળતર મળતું હતું. તો મારે તો વળતર જોવાનું હતું. એ ટાઈમે વળતરની જરૂરિયાત હતી. બિલકુલ હતી. તો મેં વેચ્યું. હા રાઈટ, મેં વેચ્યું. ઓકે અને ચિંતન, હું એક વસ્તુ સ્ટુડન્ટ્સને ફરીવાર કહું છું, ઘણા બધા સ્ટુડન્ટ્સ મને અત્યારે મળે છે ને, એ લોકો એવું કહે છે કે સર સેલ્સ અને માર્કેટિંગ સિવાયની જોબ કરવી છે. તો તમને ખબર છે કે દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી જેણે પોતે સેલ્સ ના કર્યું હોય. સાચી વાત છે. પહેલું સેલ્સ જ્યારે તમે પહેલી વાર ભૂખથી રડો છો ને ત્યારે કરો છો. ત્યારથી સેલ્સ જે ચાલુ થયું ને એ ક્યારેય બંધ થવાનું જ નથી. સાચી વાત છે. સો જ્યારે યંગ સ્ટુડન્ટ્સની વાત આવે છે ને, તો ચિંતન એક વસ્તુ મારે બહુ ક્લેરિટીમાં છોકરાઓને સમજાવી છે કે સેલ્સ અને માર્કેટિંગ છે ને એ આપણી જિંદગી સાથે સંકળાયેલું જ છે ઓલવેઝ. એટલે એનાથી દૂર ના ભાગો. તમે ફોર એન એક્ઝામ્પલ એક વ્હાઇટ કોલર જોબ કરતા હશો ને મેનેજમેન્ટની, સમજો એચઆરમાં છો, પણ તમારે તમારી જાત તો રોજ સવારે વેચવાની છે. સાચી વાત છે. આ દુનિયામાં તમે ફર્સ્ટ પ્રોડક્ટ છો. ઓકે રાઈટ. તો હું ઓલવેઝ એવું કહું છું કે લોકો સૌથી વધારે શું ખરીદે. આ પોડકાસ્ટમાં થોડું અલગ કરીએ, હું તમને સવાલ પૂછીશ. સૌથી વધારે શું ખરીદે? જી. વોટ ડુ પીપલ બાય ધ મોસ્ટ? ક્લોથ્સ. રાઈટ. ક્લોથ્સ. પીપલ બાય પીપલ ધ મોસ્ટ. ઓકે. લોકો સૌથી વધારે લોકોને ખરીદે છે, અને પછી દે બાય એવરીથિંગ that person sells. ઓકે, નાઇસ. ઇફ યુ હેવ બોટ મી, તમે લાઇનમાં ઊભા રહીને હું જે વેચીશ એ ખરીદશો. સો બધા સ્ટુડન્ટ્સે પોતાની જાતને, જે સૌથી મોટી પ્રોડક્ટ છે ને એ તમે પોતે છો, તો તમે એ પ્રોડક્ટને ડેવલપ કરો સૌથી વધારે. આજે ચિંતન સર અહીંયા કેમેરાની સામે બેઠા છે,
હી ઇઝ ધ પ્રોડક્ટ. હું બેઠો છું, આઈ એમ ધ પ્રોડક્ટ. રાઈટ. જેટલી આ પ્રોડક્ટને અપડેટ કરશું ને, Yes. બીજી જે પ્રોડક્ટ વેચવા જઈશું ને, હા. એ આ પ્રોડક્ટને લીધે વેચાશે. એ પ્રોડક્ટને લીધે આ પ્રોડક્ટ નહીં વેચાય. રાઈટ. એટલે આપણે પ્રોડક્ટ છીએ અને આપણે આવી પ્રોડક્ટમાં વધારે ફીચર્સ નાખવાના છે. એબ્સોલ્યુટલી. આઈફોન ખરો ને, રાઈટ. બરાબર, અત્યારની સૌથી મોટી કંપની છે ને, કોઈ એને કોમ્પિટિશન છે? 1 થી 10 સુધી આઈફોન હશે, હા, બરાબર. રાઈટ, અને પછી ઘણા બધા ફોન્સ હશે. રાઈટ. કેમ એવરી સપ્ટેમ્બર આઈફોન એક નવું મોડલ લોન્ચ કરે છે? અપડેટ, પ્રોડક્ટ અપડેટ. કરેક્ટ, કરેક્ટ. એ એમની પ્રોડક્ટને અપડેટ કરે. અપડેટ કરે છે, એમની ગેમને ઉપર લાવે છે. રાઈટ. શું આપણે એપલ પાસેથી એટલું ના શીખી શકીએ કે એવરી યર આપણે આપણી જાતને અપડેટ અને અપગ્રેડ કરીએ? Right. બીકોઝ વી આર ધ પ્રોડક્ટ. યસ યસ. તો જ પછી આપણી વેલ્યુ થશે. એબ્સોલ્યુટલી. ઓકે, બહુ જબરદસ્ત વાત કરી છે સરે. તો આ સમજવા જેવી છે. એટલે જેટલા પણ સ્ટુડન્ટ્સ જે આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો તમે તમારી જાતને રેગ્યુલર અપડેટ કરતા રહો. તમારી ઇન શોર્ટ કહેવા માગે છે કે સ્કિલ તમારામાં નાખતા રહો, જેના કારણે તમારી વેલ્યુ વધશે. રાઈટ સર? એબ્સોલ્યુટલી. અને સર પછી તમે જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું પછી તમે આગળ સર શું કર્યું છે? સો એના પછી મેં નોકરી કરી, રાઈટ, બહુ બધી અલગ અલગ જોબ્સ કરી, પૈસા કમાયો, પણ અંદરથી એક ચાહ હતી કે મને હજુ ભણવું છે. ઓકે. હું ઓલવેઝ એવું માનું છું, ફર્સ્ટ યુ લર્ન એન્ડ દેન યુ રિમૂવ એલ. લર્નમાંથી એલ રિમૂવ કરો તો શું બચે? અર્ન. રાઈટ. સો લોકો શું કરે છે? કમાવાની જલ્દી કરે છે, શીખવાની નથી કરતા. રાઈટ. હું એવું કહું છું, તમે પૂરતું શીખી લો તો પૂરતું કમાવાનું તો બાય પ્રોડક્ટ છે, યસ. થશે જ. રાઈટ. સો મને આગળ ભણવું હતું, તો મને એક બ્રેક મળ્યો. એક પ્રીમિયર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક મને બેકડોર એન્ટ્રી મળી ગઈ ઇન્ક્યુબેશનની, જેને આપણે આજના જમાનામાં સ્ટાર્ટઅપ નથી Startup કહેતા. કહીએ છીએ. તો મેં મારો બિઝનેસ આઈડિયા એ ઇન્સ્ટિટ્યૂટને સેલ કરી દીધો. ઓકે. એકલો હું નહોતો, મારી સાથે ઘણા બધા બીજા લોકો બી હતા. અમે જોડે કર્યો અને 2 વર્ષ મેં મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કમાયું. શું કમાયું? તો પૈસા કમાયા ઓકે. અને સાથે સાથે જ્ઞાન કમાયું. ઓકે. નોલેજ. આ જ્યારે કર્યું ને ત્યારે મને એટલી ખબર પડી ગઈ કે હવે જો મારે મારી ગેમને લેવલ અપ કરવી હોય ને તો મારે બહાર જવું પડશે. ત્યાં સુધીમાં મને સાયકોલોજીમાં બહુ ઇન્ટરેસ્ટ પડ્યો હતો. Right. અને એ વખતે બહુ ઓછા લોકોને સાયકોલોજીનો સ્પેલિંગ બી આવડતો હતો. અને હું હંમેશા એવું માનું છું કે તમારે છે ને રેડ ઓશનમાં સ્વિમ નથી કરવાનું, તમારે બ્લુ ઓશનમાં સ્વિમ કરવાનું. બ્લુ ઓશન એટલે જ્યાં આગળ કોમ્પિટિશન ઓછી છે એને બ્લુ ઓશન કહેવાય. એની સાથે સાથે સ્ટુડન્ટ્સને એ બી સમજવાનું છે કે દરેક બ્લુ ઓશન એક દિવસ રેડ ઓશન બને જ છે. પણ તમે જો બ્લુ ઓશનમાં પહેલેથી તરતા હશો ને તો ચિંતન સર, જ્યારે તમારો બ્લુ ઓશન રેડ ઓશન બનશે ને ત્યારે તમે ત્યાંની શાર્ક હશો. રાઈટ. એટલે આપણે કોઈ બી રેડ ઓશનમાં એઝ અ શાર્ક જ સર્વાઈવ કરી શકીશું. એટલે બ્લુ ઓશનથી ચાલુ કરવાનું, શાર્ક બની જવાનું અને પછી રેડ ઓશનમાં રાજ કરવાનું. સો આઈ વેન્ટ ટુ સ્ટડી સાયકોલોજી ટુ US. તો હું અમેરિકા ગયો, પોતાના પૈસે ગયો અને ત્યાં મેં 8 મહિના સાયકોલોજી શીખી. સમજ્યો કે વ્યક્તિઓને કેવી રીતે વાંચી શકાય છે, વ્યક્તિઓને કેવી રીતે સમજી શકાય છે અને વ્યક્તિઓને કેવી રીતે પોતાની જાતને સમજાવી શકાય છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનનો મેમ્બર છું. આજે બી વર્લ્ડ વાઇડ સાયકોલોજી સાથે કનેક્ટેડ છું. અને હું એવું માનું છું એ સાયકોલોજીએ મને રિયલ સેન્સમાં અપગ્રેડ કરી દીધો. આઈ કેમ બેક એન્ડ આઈ બીકેમ એન એડ્યુપ્રેન્યોર. તો સર તમે જે વર્ડ યુઝ કર્યો એડ્યુપ્રેનર, એ ઘણા બધા સ્ટુડન્ટ્સને આ વર્ડ હજુ ખ્યાલ પણ નથી કે એડ્યુપ્રેનરનો મતલબ શું છે. ફેન્ટાસ્ટિક. તો આ એક કોમ્બિનેશન છે, એજ્યુકેશન એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ. ઓકે. તો મને એક 2 ફિલ્ડ એવા છે જેમાં મને કામ કરવું ગમે છે. ચિંતન, કોઈ બી સ્ટુડન્ટે છે ને એટલું સમજવાનું છે કે જે બી ફિલ્ડ એ પસંદ કરે છે ને એ ફિલ્ડમાં એણે 30 વર્ષ કામ કરવાનું છે. ઓકે. તો એણે ફિલ્ડ એવું પસંદ કરવાનું છે જે એને 30 વર્ષ બોર ના કરે. રાઈટ. તો મેં જ્યારે હું યુએસથી પાછો આવ્યો અને સમજ્યું ને તો મને એટલી ખબર પડી ગઈ હતી કે આ એક એજ્યુકેશન અને ઓન્ટરપ્રિન્યોરશિપ, આ 2 ફિલ્ડ એવા છે ને જેમાં હું બોર નથી થતો, Right. મને બહુ મજા આવે છે. તો હું બની ગયો એડ્યુપ્રેન્યોર. ઓકે. તો હું 2 જ ફિલ્ડમાં કામ કરું છું, કાં તો એજ્યુકેશન આપું છું કાં તો ઓન્ટરપ્રિન્યોરશિપમાં આગળ વધારું છું. ઓકે. રાઈટ. અને દેટ ઇઝ વોટ ઇઝ ગિવિંગ મી આઉટસ્ટેન્ડિંગ પ્લેઝર. ઓકે.
8 કલાક કામ કર્યા પછી બી મને એવું લાગતું નથી કે મેં 8 મિનિટ બી કામ કર્યું હોય. રાઈટ. એટલે જે વસ્તુ આપણને એટલે પેશન ઇન શોર્ટ, એબ્સોલ્યુટ પેશન ટુ પ્રોફેશનની વાત જે છે કે તમારી જે પેશન છે એને તમે તમારા પ્રોફેશનમાં કન્વર્ટ કરો છો તો આપણી જે એફિશિયન્સી લેવલ છે બહુ ઇન્ક્રીઝ થઈ જાય છે. એબ્સોલ્યુટલી. સો જો પેશનને પ્રોફેશનમાં લાવી દીધું ને કન્વર્ટ કરીને, ઓકે, તો પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ બની જશે. બાય પ્રોડક્ટ બનશે. એ એની રીતે આવતા રહેવાના છે. ઓકે, પણ એ કરવા માટે ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? ફેલ થવું. સો ચિંતન, જ્યારે 10th સ્ટેન્ડર્ડમાં 360 છોકરા ઝેવિયર્સમાં ભણતા હતા. આઈ એમ ટોકિંગ અબાઉટ યર 94. 1994માં એક જ છોકરાને પ્રિલિમ્સમાં 100માંથી પરફેક્ટ 0 આવ્યો હતો. ઓકે, અને એ છોકરો આજે તમારી સામે છે. રાઈટ. અને કેલેન્ડર જે રિપોર્ટ કાર્ડ હોય ને, ઘરે લઈને જવાનું, ફાધરને બતાવવાનું, બહુ જ આઈ વોઝ સ્કેર્ડ. મેં કીધું આજે તો ગયા. આઈ વેન્ટ ટુ માય ફાધર અને મેં પપ્પાને એવું કીધું કે તમારે આમાં સિગ્નેચર કરવી પડશે, આવું થયું છે. ઓકે, તો મારા ફાધરે મારું કેલેન્ડર લઈ લીધું અને પેન લીધી અને પેલા ટેબલ પર કરવા માંડ્યા. તો હું તો અંદરથી ખુશ થઈ ગયો. તો આજે સારા મૂડમાં છે, સાઇન થઈ ગઈ. અને એમણે કેલેન્ડર મને પાછું આપ્યું. એમણે સાઇન નહોતી કરી. ઓકે, એમણે બાજુમાં એક આમ લાઈન ડ્રો કરેલું હતું અને નીચે કંઈક લખ્યું હતું. શું લખ્યું હતું એ? એમણે લખેલું ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ. ઓકે, અને એમણે મને એવું કીધું કે અહીંયા તું સાઇન કર. નાઇસ. કે ભલે કંઈ વાંધો નથી, 0 આવ્યો ને, પણ આ તારી જિંદગીનો છેલ્લો 0 હોવો જોઈએ. સાચી વાત છે. એન્ડ આઈ મીન ધેટ. કે એ સાઇન કરીને ત્યારથી જે મને મારી સાઇનની વેલ્યુ ખબર પડી છે ને, દુનિયા તમારી સાઇનને ઓટોગ્રાફ ત્યારે ગણશે જ્યારે તમે તમારી સાઇન ઓટોગ્રાફ તરીકે જ દરેક જગ્યાએ કરતા હશો. ઓકે, એ સિગ્નેચર આજે બી મને યાદ છે. અને ત્યાર પછી કોઈ દિવસ મેથ્સમાં હાઈએસ્ટ માર્ક 62 જ આવેલા, પણ 0 નથી. પણ 0 ક્યારેય નથી આવ્યો કોઈ બી ફિલ્ડમાં, કદીએ નહીં. ફેલ થાવ, પણ હું એમ કહું છું ફેલ બેટર. પહેલી વાર ફેલ થયા ને એનાથી વધારે સારા ફેલ, વધારે સારી રીતે ફેલ થાવ સેકન્ડ ટાઈમ. ત્રીજી વખતે એનાથી બેટર ફેલ થાવ. પહેલી વાર 0થી ફેલ થયા, બીજી વાર 15થી ફેલ થાવ, ત્રીજી વાર 35થી ફેલ થાવ, પછી ક્યારેય ફેલ નહીં થાવ. બટ કન્ટિન્યુઅસલી યુ આર ઇમ્પ્રુવિંગ. એબ્સોલ્યુટલી. એને કહેવાય છે ફેલ બેટર. ફેલ બેટર. ઇટ્સ અ ફિલોસોફી ઓકે, કે યુ ફેલ બેટર. રાઈટ. રાઈટ. નાઇસ, નાઇસ, નાઇસ. તો સર હવે આ તમે મને ખબર છે કે તમે એવરી ડે ઘણા બધા સ્ટુડન્ટ્સને મળો છો, એમને કરિયર માટે ગાઈડ કરો છો. તો અત્યારના સ્ટુડન્ટ્સમાં આપણને પોઝિટિવ પોઈન્ટ શું જોવા મળે છે અને નેગેટિવ પોઈન્ટ શું જોવા મળે છે, આપણે ડિસ્કસ કરી શકતા હોઈએ તો? કેમ નહીં? તો સ્ટુડન્ટ્સ, તમને સરપ્રાઇઝિંગ લાગશે કે આજના સ્ટુડન્ટ્સમાં જે ટ્રબલ્સ છે ને, એ જ ટ્રબલ્સ 1996માં જ્યારે હું કોલેજની અંદર આવેલો ને ત્યારે બી હતી. સેમ. હા. આપણે છે ને Ctrl+C Ctrl+V કરવા માંગીએ છીએ. કોપી પેસ્ટ. કોપી પેસ્ટ. જેને આપણી લેંગ્વેજમાં આપણે ભેડ ચાલ ઓકે, કે ઘેટાઓની ચાલ કહીએ છીએ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે તમારે તમારા મિત્રે જે કર્યું છે ને એ કરવું જરૂરી નથી. કારણ કે તમે બે અલગ ઘરમાં રહો છો, ઓકે, તમારા બંનેના બેંક એકાઉન્ટ અલગ હશે, તમે અલગ વ્યક્તિઓ સાથે તમારું જીવન વિતાવવાના છો, સાચી વાત તો છે. તમારો પ્રોફેશન અલગ હોવો એ બહુ જ ઓકે વસ્તુ ઓકે છે. છે, નોર્મલ છે. યસ. કરેક્ટ. ઇટ્સ ધ નોર્મલ. ઓકે, અને તમારે તમારો પ્રોફેશન તમારી ઈચ્છા મુજબનો, તમને ફાવ્યો અને તમે પહોંચી વળો ને એવો કરવાનો છે. રાઈટ. વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ. તો એમાં વેલ્યુ આવશે. ઓકે. તો આપણા સ્ટુડન્ટ્સે હવે એટલે ઇન શોર્ટ કે આપણે મારો ફ્રેન્ડ આ કરે છે એટલે હું આ કરીશ, કે મારી ફ્રેન્ડ આ કરે છે એટલે હું આ કરીશ, એ આપણે નથી કરવાનું. રાઈટ. તમને જેમાં ઇન્ટરેસ્ટ પડતો હોય એમાં આપણે આગળ વધવાનું છે. એબ્સોલ્યુટલી. ને એની સાથે સાથે છે ને જમાનાને જુઓ, કન્ટ્રી ક્યાં જઈ રહ્યો છે જુઓ. Okay. મારા ટાઈમમાં કન્ટ્રીમાં મેનેજમેન્ટના લોકોની બહુ જરૂર હતી. આજે ફોર એન એક્ઝામ્પલ ધ હોલ કન્ટ્રી ઇઝ ગોઈંગ ઓન ધ સાઇડ્સ ઓફ ટેકનોલોજી. રાઈટ. તો હું દર વખતે કહું છું કે ટેકનોલોજી આજના જીવનમાં મીઠું છે. મીઠું છે.
ફૂડમાં જો મીઠું નહીં હોય ને તો જ ખબર પડશે. એબ્સન્સ વિલ બી ફેલ્ટ. તો એવા ફિલ્ડમાં જશો ને જે ફિલ્ડ બહુ ઝડપથી ગ્રો થઈ રહ્યું છે, તો તમારો ગ્રોથ છે ને Fast થોડો થવાનો. ફટાફટ થશે. હું બેન્કિંગમાં જોબ કરતો હતો, કારણ કે બેન્કિંગનો એ વખતે રાઇઝ હતો. આઈ વેન્ટ ટુ ઇન્સ્યોરન્સ ફિલ્ડ. Okay. ઇન્સ્યોરન્સનો રાઇઝ હતો. ઓકે રાઈટ, તો જ્યાં ફિલ્ડ રાઇઝ થઈ રહ્યું છે ને ત્યાં આગળ જતા રહો. જોડે જોડે તમારો બી ગ્રોથ કેટલો ફટાફટ થઈ જશે. સાચી વાત છે સર. અને સર બીજો એક ક્વેશ્ચન મારો એવી છે કે જેટલા પણ સ્ટુડન્ટ અત્યારે કોલેજમાં છે રાઈટ નાઉ, તો ડ્યુરિંગ ધ ગ્રેજ્યુએશન એ લોકોએ કઈ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ? આનો જવાબ જરા હું થોડોક અલગ રીતે આપીશ. શું ના કરવું જોઈએ, ડન સર. રાઈટ. તો તમે જો કોલેજમાં છો ને, તો ગઈકાલે તમે જે કર્યું છે ને એ તમારે આજે નથી કરવાનું. કાલે આજે જે કર્યું છે ને એ નથી કરવાનું. એવરી ડે હેઝ ટુ બી અ બેટર ડે ધેન યસ્ટરડે. તમારી જાતને તમારે એ 3 વર્ષ, હવે તો 4 વર્ષનું ગ્રેજ્યુએશન થઈ ગયું છે, તો સાહેબ તમારી પાસે 1300-1350 દિવસ છે. તમારે તમારી જાતને 1300-1350 દિવસની અંદર 300, 400, 500, 600 વખત અપડેટ કરવાની છે. તમે સૌથી વધારે આજે શું વાપરો છો? ફોન. ફોન વાપરીએ. તમારા ફોન પાસેથી સ્ટુડન્ટ્સ એક વસ્તુ તો શીખો. એપ કેટલી વાર અપડેટ થાય છે? દર બીજે ત્રીજે દિવસે અપડેટ નથી થઈ Right, જતી? right, right. તો ચિંતન સર, આપણે આ જ કરવું છે. એટલીસ્ટ દર બીજે ત્રીજે દિવસે તમારી જાતને અપડેટ કરી નાખો. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે સર. તો બહુ જબરજસ્ત તમારી સ્ટોરી છે. અને સર બિઝનેસમાં કેવી રીતે આગળ વધવું, એ પણ કદાચ કોઈને એન્ટરપ્રેન્યોર બનવું હોય, તમે એન્ટરપ્રેન્યોરમાં બી લોકોને આગળ વધારો છો, તો એમાં કયા બેઝિક ફંડાસ છે કે તમારે આપણા સ્ટુડન્ટ્સે ધ્યાન રાખવા જોઈએ? તો કદાચ તમારા માટે આ એક ફરીવાર હશે, પણ કંઈક જે મારા દિલની બહુ જ નજીક છે ને, જે હું વારે ઘડીએ સ્ટેજ પરથી બી રિપીટ કરતો જોઉં છું, ઓકે. એ વસ્તુ ઓન્ટરપ્રિન્યોરશિપ માટે બહુ જ લાગુ પડે છે. નો કે असफलता एक चुनौती है, इसे स्वीकार करो तुम. असफलता एक चुनौती है, इसे स्वीकार करो तुम. कमी क्या रह गई है ना, ढूंढो उसमें सुधार करो तुम. कमी क्या रह गई है उसे ढूंढो और सुधार करो तुम. जब तक सफल न हो तब तक नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આવે છે ચિંતન સર, કે कुछ भी किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार हार नहीं नहीं होती. નાઇસ સર. બહુ બધા છોકરાઓ ઓન્ટરપ્રિન્યોર નથી બની શકતા ને, કારણ કે એ લોકો ટ્રાય નથી કરતા. યસ. Entrepreneurship is all about trying and again trying till you don't succeed. યસ. બસ આ કરવાનું છે. યસ, એટલે મતલબ કે ડિટર્મિનેશન તો જોઈશે જ, પણ જોડે ટ્રાઈંગ. રાઈટ, તમે કોઈ પણ વસ્તુ નક્કી કરો છો તો એમાં તમારે ટ્રાય કરવાનો છે, અને ટ્રાય સતત કરતા રહેવાનો છે જ્યાં સુધી આપણને સક્સેસ ના મળે. બિલકુલ સરસ, જોરદાર સર, મજા આવી ગઈ. Thank you so very સો much. મચ સર. અને યસ સ્ટુડન્ટ્સ, તમને મજા આવી હોય તો સરને આપણે ફરીથી એક બીજા ઇન્ટરવ્યૂ માટે પણ આપણે ઇન્વાઇટ કરવાના છીએ, ટેકનોલોજી માટે, કે ટેકનોલોજીનો શું ઇમ્પોર્ટન્સ છે આપણા એન્જિનિયરિંગની અંદર, કે ઇવન તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરતા હો તો અત્યારે આપણા ઇન્ડિયામાં ટેકનોલોજીનું શું ઇમ્પોર્ટન્સ છે, બિકોઝ સર ટેકનોલોજીની અંદર બહુ જ મોટું કામ કરી રહ્યા છે. તો જ્યારે નેક્સ્ટ આપણો જે એપિસોડ આવશે એની અંદર આપણે સરને ટેકનોલોજી વિશેનું ડિસ્કશન કરીશું. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.